સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 2 અને ભાગ 3। કઈ સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું? તો તે 13મી સદીમાં દિલ્હી સલ્તનત સ્થપાઈ હતી। તે શાસન વ્યવસ્થાએ વિશિષ્ટ હતું। દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં કોણ હોય છે? તો કેન્દ્રમાં સુલતાન હોય છે, જેની સત્તા સર્વોપરી હોય છે। અને આ શાસન વ્યવસ્થા 3 ભાગમાં વહેંચાયેલી છે। એમાં પહેલા કેન્દ્રીય શાસન, પછી પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન। કેન્દ્રીય શાસનમાં સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય। સુલતાન એ કેન્દ્રીય સ્થાને હોય છે અને તેના પછી મંત્રીમંડળ હોય તે મુખ્ય હોય છે। સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હોય છે, જે સેના વિભાગ, પત્ર વ્યવહાર, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે। અને આમાં આધુનિક મંત્રીમંડળની જેવી વ્યવસ્થા હતી। પ્રાંતીય શાસન પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને એકતા કહેવાતું। પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું અને તેને એકતા કહેવાતું। એકતાનો વડો મુક્તિ કહેવામાં આવતું, જે કારોબારી અને ન્યાયતંત્રનો વડો હોય છે। અને સ્થાનિક શાસન વ્યવસ્થા પ્રાંત પછીના એકમો જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને સીટ અથવા તો પરગણા કહેવામાં આવતા હતા। ગામનો વહીવટ મૌખિક કે મુકદ્દમ કરતા હતા। એટલે શાસન વ્યવસ્થાના 3 વિભાગમાં વહેંચવામાં આવી હતી, જેમાં એક કેન્દ્રીય શાસન, એક પ્રાંતીય શાસન, એક સ્થાનિક શાસન। દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કઈ શૈલીના સ્થાપત્યનું નિર્માણ શરૂઆત થઈ હતી? તો ભારતીય ઇસ્લામિક શૈલીની। કુતુબુદ્દીન ઐબકે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બાદ કઈ બીજી મહત્વની ઇમારત બંધાઈ હતી? તો કુતુબ મિનાર બનાવી હતી। તેના સમયમાં એક જ માળ બાંધી શક્યા હતા અને અધૂરું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું। ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધી જીર્ણોદ્ધાર કર્યો હતો। ઢાઈ દિન કા ઝોપડા શું છે? તો એ એક મસ્જિદ છે, જે અજમેરમાં આવેલ છે અને બનાવવાની શરૂઆત 1192 અને પૂર્ણ 1199માં થયું હતું। કોના સમયમાં હુજ અને શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે? તો ઇલ્તુત્મિશના સમયમાં। તુગલક શાસનમાં શેનો વિકાસ થયેલો હતો? તો વિવિધ નગરોનો વિકાસ થયો હતો। સૈયદ અને લોદી વંશ દરમિયાન શેનું નિર્માણ થયું હતું? તો મકબરાઓ અને મસ્જિદ। હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ ક્યારે તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? તો 1336માં। શરૂઆતમાં વિજયનગર ગુરુસ્વામી બંધારણ નામ પરથી કયા નગર તરીકે ઓળખાતું? તો વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું। થેન્ક યુ। આવા જ વિડીયો જોવા લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા ના। અને કોઈ શબ્દમાં ભૂલ થઈ ગઈ હોય તો સોરી।